નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા આજના નવા વિડીયોમાં। જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। ચોરી અને પ્રાયશ્ચિત। ગુજરાતના એક નાનકડા ગામમાં સૌરભ નામનો એક યુવક રહેતો હતો। સૌરભ નાના ઘરનો ગરીબ પરિવારમાં જન્મેલો, પરંતુ ખૂબ જ હોશિયાર અને ચતુર હતો। પણ બાળકોના વર્ણનમાં થોડું બગડવાનું કારણ એ હતું કે તેની સંગત સારી ન હતી। જ્યારથી તે ગામના કેટલાક શરારતી છોકરાઓ સંગતમાં પડ્યો ત્યારથી એને ખોટા માર્ગે જવાની તીવ્ર લાલસા જાગી। સૌરભને નવરાશમાં ચોરી કરવાની મજા આવતી। શરૂઆતમાં તો એ નાની નાની ચોરી, વસ્ત્રો, ફળફળાદી અથવા બટાકા જેવી વસ્તુઓની ચોરી કરી લેતો। પરિચય વધતા એ ધીમે ધીમે દુકાનોમાંથી નાણાંઓ ચોરવા લાગ્યો। ગામમાં જો કે લોકો સંકોચિત જાત હોવાથી કોઈએ ખુલ્લેઆમ ફટફટ બોલવાનું ટાળ્યું, પણ ધીમે ધીમે લોકો વચ્ચે ચર્ચા થવા લાગી કે ગામમાં કોઈ ચોર ફરી રહ્યો છે। એક દિવસ ગામના મંદિરમાં પૂજારી શ્રીએ મંદિરમાં દાનપેટીમાંથી રૂપિયા ગુમ થવાની ફરિયાદ કરી। આખું ગામ દ્રવિત થઈ ગયું। સૌરભના પિતા મૃદુપાશી અને નિષ્ઠાવાન નરને તો નામ સાંભળતા જ શરમથી જમીનમાં ઘૂસી જવાની હાલત થઈ ગઈ। તેમ છતાં સૌરભ સામે કોઈએ સીધો આક્ષેપ ન થયો। એક રાતે સૌરભ પોતાના મિત્રો સાથે ગામની મોટી દુકાનમાંથી માલ ચોરી કરવાનો પ્લાન બનાવ્યો। બધું એણે સુયોજિત રીતે ગોઠવ્યું। રાત્રે જ્યારે દુકાનદાર ઊંઘે ત્યારે પાછળથી ઘૂસવું અને કિંમતી ચીજ વસ્તુ ઉઠાવી લેવી। રાત્રે બધું તેમની યોજના મુજબ થયું, પણ દુકાનદાર કાકા જાગી ગયા। તેમણે હલચલ સાંભળી તરત જ લાકડી પછાડી। સૌરભ અને તેની મંડળી દોડવા લાગી, પણ ભાગ્યે સૌરભ પકડાઈ ગયો। દુકાનદાર કાકાએ ગામના મોટા ભાઈઓને બોલાવ્યા। આખું ગામ ભેગું થયું। સૌરભનું નામ અને ચોરીનો કિસ્સો ખુલ્લેઆમ થઈ ગયો। સૌરભના માતા પિતા લજ્જાથી આંખો મીચાવી રહ્યા હતા। સૌરભ પોતે પણ શરમથી ગળામાં શબ્દો અટકી ગયા। લોકો ક્રોધિત હતા। કેટલાઓએ કહ્યું કે એને ગામમાંથી કાઢી મૂકવો જોઈએ। ત્યારે ગામના વડીલ ભગતજી બોલ્યા, છોકરામાં ચોખ્ખી બુદ્ધિ છે, પરંતુ વાંકી વળગી ગઈ છે। શું આપણે એને એક અવસર નહીં આપવો જોઈએ? શું પ્રાયશ્ચિત દ્વારા એ સુધરી શકે નહીં? ગામના બધાએ થોડો વિચાર પછી ભગતજીની વાતને સમર્થન આપ્યું। સજા તરીકે સૌરભને ગામના મંદિરમાં કામોમાં સહાય કરવી પડશે। મંદિર સાફ સફાઈ, બાગાઈ, દીવો લગાવવો અને વૃદ્ધોની સેવા કરવી। સૌરભ માટે આ સજા એક આવરવો અનુભવ હતો। શરૂઆતમાં એની અંદર લાજ અને ગુસ્સો ભરેલો હતો, પણ ધીમે ધીમે એના મનમાં પરિવર્તન થવા લાગ્યું। દરરોજ ભોર ઉઠીને મંદિર સાફ કરતો, ભૂખ્યા વૃદ્ધોને ભોજન પહોંચાડતો અને વડીલોને દવાખાને લઈ જતો। એક દિવસ જ્યારે એક વૃદ્ધાને દવાખાને લઈ ગયો ત્યારે વૃદ્ધાએ હળવી હાસ્ય સાથે બોલી, બાળક, તું તો પહેલા શરારતથી ભરેલો હતો, હવે તારો ચહેરો ઝગમગતો લાગે છે। આ શબ્દો સૌરભના હૃદયમાં વણાઈ ગયા। આ રીતે તે મંદિરમાં બેઠો રહ્યો અને પોતાનું જીવન બદલવાનો સંકલ્પ કર્યો। તેણે નક્કી કર્યું કે હવે જીવનમાં ક્યારેય ખોટો માર્ગ પસંદ નહીં કરે, પરિશ્રમ અને ઈમાનદારીથી જ આગળ વધશે। સમય પસાર થયો। એ વર્ષ પછી સૌરભ ગામમાં એક નવી દુકાન ખોલી। દુકાન મંદિરમાંથી મળેલા આશીર્વાદ અને લોકોના વિશ્વાસના આધારે વધી। દુકાન હવે એક નાનકડું વેપાર કેન્દ્ર બની ગયું। સૌરભ હવે ગામનો ગર્વ હતો। એક દિવસ ગામમાં યાત્રા દરમિયાન એક મહાત્મા આવ્યા। સૌરભે તેમની સેવા કરી। મહાત્માએ પૂછ્યું, તને એ અવકાશ કેવી રીતે મળ્યો? સૌરભ નમ્રતાથી હસ્યો અને કહ્યું, પ્રભુજી, એક સમયે હું ચોરીનો માર્ગ પકડી લીધેલો, પરંતુ ભગવાને અને ગામના વડીલોએ મને અવસર આપ્યો, પ્રાયશ્ચિતથી ખુદને પવિત્ર કર્યો। મહાત્માએ આશીર્વાદ આપ્યા, જેણે પોતાની ભૂલ સ્વીકારી અને બદલાવ કર્યો હોય તે જગતમાં સૌથી મહાન છે। આજે પણ જ્યારે નવા બાળકોની ભૂલ થાય ત્યારે સૌરભની વાર્તા તેમને સંભળાવવામાં આવે છે કે કઈ રીતે એક ખોટા માર્ગ ગયેલા યુવક પ્રાયશ્ચિત અને સંકલ્પો દ્વારા ગામનો દીવો બની ગયો। વાર્તાનું મર્મ, ચોરી છીછાપણું છે, પણ પ્રાયશ્ચિતથી જીવનમાં સાચો પ્રકાશ આવે છે। ભૂલે ભૂલ થાય, પણ સુધરવાની ઈચ્છા અને પ્રયત્નો સાચી ઓળખ છે। તો મિત્રો, વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।